થાય ગાગરનું વજન કે હાહુ હવે કામ શરૂ કરી દીધું. ડુંગળી આપણે કાલમાં લેવાની. હાહુ હવે કામ શરૂ કર્યું. ગાના સુનેગા યા દિલ ના દિયા હું પહેરું તાવ કે બાંધ્યું લબર નાખ્યું વાત દુગે એ જેમ ભીમા કે તડકે બેહી હાલો જય માતાજી બધા મિત્રોને ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં રહેવાનું. આજના વિડીયોની અંદર ની પણ આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને આજે આપણે દરિયામાં બ્લોગ શરૂ કરવાનો આવેલો છે. એનું કારણ એ છે કે આપણે વરસાદની આગાહી તમને બધાને આપતા હોય ને હું લેવા આપતા હોય ખબર છે આપણને અનુભવ અને આપણને ખબર છે કે વરસાદ થવાનો છે ખબર પડી જાય છે એટલે હું તમને બતાવું આવડે લાખ વાર પણ આવી છે મજા જો મજા આવે ને તો તા અને તમને એમ થાય કે નાનજીભાઈ પાકા છે હાસું છે નાનજીભાઈ આગાહી આપે ને હાસી જ છે એમ થાય તો હા ન થાય ને તો એની મશીને પાણીમાં કરી દો હું કાંઈ આમ જુઓ આ કાદી ખાલી એટલી અહીંયા ખોલવાની છે ખાલી મતલબમાં એટલી એવી કાદી અહીંયા બહાર છે આવડી તમે જોઈ શકતા છો. પછી આ બધી કાદી બુરે જ આમ જોવો તો ખરા ઓહો ઠેઠ બાવળિયા સુધી. તો હવે આ કાદી ફૂલ ઊંચી છે એની નીચે અહીંયા ઘણી બધી ઊંડી છે ને એની માથે કેટલો બધો પીણો સડી જાય આમ આમ અધર પીણો કેટલો સડી જાય તમે જોઈ શકતા છો. એટલે હજી એક મિનિટ વ્યવસ્થિત બતાવો ખબર ફેમિલી ખાલી છે ને એટલી કાદી આવડિયા જો આવડિયા કાદી છે ને આવડિયા ખાલી એટલી જ દેખાતી હોય અને દેખાય. આ બધી કાદી બીજી બધી આમ જુઓ આ કેટલો ખાડો છે અહીંયા આ ઓલો આ કેટલો પીણાનો ઠોરો છે ગાઈસ આવડો આ જોઈ શકતા છો તમે એમને એટલો બધો પીણો કામ ઓહો કડે કડે હું તો કોઈ પીણો હશે કાદીની આ પથ્થર છે ને એની માથે કડે કડે ઊંચો પીણો સડી ગયો બોલો હોશિયાર કરો. બાકી ઠેઠ આઈલી ઠેઠ બાવળે સુધી કાદી ખોલવાઈ જાય અને વરસાદ આવે દુનિયાના બાકી કાદી બુરાઈ જાય એટલે વરસાદ ન આવે એ ફાઇનલ છે ડન છે ને પાકું પણ છે. આજમાં ઘણા સમય પછી આ વાત મને મગજમાં આવી જતી મેં કીધું તમને બતાવી દઉં નકર આપણે તો અનેક વખત દેખાડેલી છે દેખાડતા હતી પણ કેવા કે ખોલવા એવા વરસાદ થવાનો હોય ને એવા કહેતા હોય કે વરસાદ થાય અને છો એ ખરો અને વચમાં આખલે મોટો વરસાદ આવ્યો ને ત્યાં પાછી ખોલવાની અને પાછી અત્યારે બુરાઈ ગઈ છે. તો એટલી ખાલી આટલી બહાર રહી કાદી ગુજરાતી ભાષામાં ખાલી એટલી કાદી બહાર રહી અને આ બધી કાદી બુરાઈ જાય ઓહો ઠેઠ આઈલી આમ જો ફેમિલી આ કાદી છે ને આઈલી છેટલી શરૂ હોય એમને તે ઠેઠ ઓલી પણ ગુંદી છે ને તો અહીંયા એ ગુંદી પ્રમાણે આમ એટલું બધું આ બધી કાદી ખોલવા જાય એટલે કે હજી પીણો જ ન હોય અને અત્યારે દુનિયાનો બધે પીણો એટલે વરસાદ આવે નહીં મારા અંદાજ પ્રમાણે. જો કે છૂટી ગમે ને આવવું હોય તો આવે બાકી એમ તો વાદળા છે તો વાદળા ફાદળા હોય તો વરસાદ ન આવે. સાવ ડાયરેક્ટ ઘરે ના જઈને અપડેટ આપું અને સિરિયસલી આ કાદી બુરાઈ છે વરસાદ પાછો થાય ત્યાં પાછી કાદી ખોલવા છે અને હમે હું કહું ને ત્યાં સુધી કાદી જ્યાં સુધી ન ખોલે ને ત્યાં સુધી વાવણીનો વરસાદ મોટો ન આવે એવો અનુભવ છે મારી પાસે એટલે હું તમને બધાને કહું જાવ ડાયરેક્ટ ઘરે. હું આવી જાઉં ઘરે અને કાલમાં છે ને ડુંગળી લેવો હોય આપણે ખબર હોય તો તમને બધાને યાદ છે મેં કોકના ખેતરમાં મફતની મોજ કરી હતી એટલે કે આપણે શું કહેવાય ઝીંઝવો અને મોટું ખડ વાવેલું હતું પેલા બહુ બ્લોગ બનાવતો ને એ છે ને એ ખેતરવાળા પાસે હું લાવ્યો છું ડુંગળી મારા વાલા હા શું છે ના અરે ઓ આખો ગળી જોઈ આમ જુઓ ગાઈસ આલે આ બગડ્યો તમારી પાસે ન બગડે અને જો આવડી આમ ફેમિલી એટલી આખી બાસ્કુ ભરીને ડુંગળી લેવો કેમ કે મારા ડુંગળી ખૂટી ગઈ આખું બાસ્કુ ભરીને તાજી ડુંગળી લેવો અને હારી કરવાનું છે વ્યવસ્થિત તમને બતાવીશું કાલે અને હાલે અહીંયા જો હુકલ ગુંદાનું શાક બનાવવાનું છે આજમાં હાલો બધાને જય માતાજી જય દ્વારકાધીશ આજના નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું. એમને આજ તો બેક મને અત્યારમાં મળી ગઈ આપણે કાલના બ્લોગમાં તો યાર કેવા ભેગી છે હાથ પડી ગઈ મને ભેગી છે વાત તારીખે લાગી તો વાર પણ આવી મજા. હવે હુકલ ગુમલાનું શાક બને છે પછી હુકલ ગુમલાનું શાક ખાવાનું છે કેમ કે ગળામાં બળે શરદી થઈ જાય ને તાવ આવી ગયેલો છે ને એટલે સરસ શાક બને પછી ખાઈએ ને પછી જોઈએ છોકરાઓને કેટલા કા તો ને તું સારું તું તો એક ફેરી રહી ને કે અમારી વાટ લાગી જતા પછી મને બનાવીને દેત કોણ ખાવાનું હાસી ને ફેરી જોઈ અને શું કહેવાય કે બધા હારા થવા મળ્યા ધીમે ધીમે. ઓ માય ગોડ એક પ્લાન જાય છે તમને દેખાડો ફેમિલી આમ જો ઓ બાપા રે નો દાદા ચાલી તા કોન્ટેક્ટ થી જમ જો તો ખરાબ કાંઈ દેખાતું નથી બાકી પ્લાન દેખાડો ઓ માય ગોડ દેખાડો કાંઈ જરૂર એ અલ્લાહમાં મને આગળ દેખાડો તમને બધાને ઉભા દેખાડો આમ જોતો જોવા વાળા વોચ તરીકે આમ જોતો ખરા ઓ બાપા રે એટલા જો તમે કીધે પ્લેન ને જોયા છે પ્લેન ને જોયા કઈ રે અમાર કે જરા જોયા પ્યાવું છે
મારે તો બે હોય ને બીક લાગે ઇધર સડી નાલી ઠેકડો મરે જતો તાલો હોય ફેમિલી અમે છે ને જમી લીધા જમીન તડકે બેઠા ખોડી છે હું કેવલ તમારા મહેમાન આવ્યા ઝીણા કાકા આ ઝીણા કાકા છે ભીમા કાકા છે મારા પપ્પા પાસે હમણાં આવશે તા કિઝલ બેન આવ્યા તો મેં કીધું ગીત કે નવું બનાવ્યું તા કે લે તો એ કે બનાવ્યું તો મેં કીધું સંભળાવ તો કિઝલ બેન ગાવાલો આને કસોડા કોરાવી આવો પેલા ખાટલા મેઠા ઉતરીને આને કાવો મારવાલા સરાક એને પછી ગમે માણા હોય તો કઈ બહુ શરમ ન લાગો છે ને કાકા ગાઈ લાગે હા હાલો ગાવ કિંજલ બેન इसका गाना सुनेगा હા હા दिल ना दिया बोलो ना चकिया ले बेटा आगे दुनिया मैं भी अगर प्यार न किया तो चकिया વાહ ले बेटा आगे दुनिया મેરી નજર પ્યાર ના કિયા તો ચાકિયા કેમ આપણને મગજમાં ન રહી અને કેટલું મગજમાં રહી કિંજલ દવે એટલે બનશે કલાકાર બનશે કા ચેનલ ક્યાંથી બનાવશે તારે લક્ષવાર પણ આવે છે મજા એમ જ તે ને હાલો તો ઇન્ટરવ્યુ આપી દે हेलो मित्रों કેમ છો મજામાં છે અને આજના બાળકોમાં તમારા બધાનું સ્વાગત છે આજે તો જો આપણે મહેમાન આવી ગયા આજે જો અમારે મહેમાન આવી ગયા છે ભાઈ સરસ ભીમા કાકા આવે ને બતાવો હાલો તો ઘડીક બેસી આમ જો ફેમિલી ભીમા કાકા આવે ને પણ મેં કીધું ખુરશી લેતા આવો ખુરશી લઈને આવ્યા અને એમની ઝીણા કાકા તડકે બેસી જામ ભીમા કાકા તડકે બેસી જાય હાલો જય માતાજી બધા મિત્રોને સારું છે ને ખૂબ સરસ છે હો ભાઈ સરસ જો તમે ત્યાં જવાનું નતું હમણાં કહું કે બંદરું હવે કઈક સમય મળે પછી કઈક સીઝન શરૂ થાય પછી જવાનું થાય ને એમ હવે અત્યારે સીઝન છે નહીં કોઈ વસ્તુની એટલે હમણાં કઈ કરે એમ ને ઘરે છોકરા જાય કામે તે બધું કાંઈ વાંધો નહીં ઝીણા કાકા તમારે લીલા લેર ચાલે લે એટલે ભીમા કાકાની છે ને ઝીણા કાકા ભીમા કાકા મારા પપ્પા પાસે બેઠા અને હું જાઉં છું વિનોદભાઈની દુકાન મસ્ત મજાનો વડલો છે અને વાતાવરણ ચોખ્ખું છે આજમાં હું મેં કીધું દુકાન આટો મારી આવું અને એમ થઈ તાવ આવી ગયેલો કે હું લબડી જઈશ મેં કીધું દુકાન ગઈ જવું કે તો કંઈ સારું થઈ તેમ અને પાછો આજ વગેરે સપ્લાય જ આવું છું વચતરી હું દુકાન ચાલો તો દુકાને લેવી આવ્યો ના ક્લિપ લેતા કદાચ ભૂલી ગયો અને અહીંયા જવો લ્યો અરે એક વાર ટીશ ના હાલો ગોપિતા હું પહેરું તાવ કે બાંધ્યું લબર નાખ્યું માથું દુખે હા દુખાવો છો માથાનું માથું દુખે હા ખીજાને મારે યાર બાધાને એટલે સમજાય ને હાચી બાદતી ને યા બધી હવે નહીં હા શું બોલા હું બાદ દે તમારે અરે પણ તો માથું કેમ દુખે બાધિત હોય સવાર દીની બાધા જ છો એ દુખે બાધી ને હવે બાધી તો નહીં સારું થયા તો અહીંયા કેમ ફેમિલી આમ લટુડા પટુડા કરીને રમાડવાનું બાઈ મારાવાલા ફેમિલી મારાવાલા છે ને દવા પીધી પછી સોડો કે ઊભું તો એટલે કે ઊંઘી નતો જ પણ એમને મોઢું ખોલી ગયું જેમ થઈ ગયું તાવ આવી ગયો તો ગળમ બળતું હતું અને મેં કીધું ફૂલડા કાલ બતાવ્યા પણ આજ પાછા બતાવું છે સારા છે કે આમ જુઓ ફેમિલી આ બે જમણ ફૂલડું હાલે પણ એક નંબર હોય હો આ ફૂલડું કંઈ ઘટે નહીં એવું ફૂલ છે આમ જુઓ તો ખરાબ હોય તરીકે અને એક અહીંયા છે એક નંબર અને જોરદાર કાંઈ ઘટે નહીં પૈસા વસૂલ છે ને ફૂલવાડ મસ્ત સફેદ છે એમ તો જવાની મારાવાળા છે ને આમાં નાના નાના આવી છે પણ છે નહીં અત્યારે અહીંયા ગુલાબ ખીલ છે તો હમણાં અહીંયા ખુલ છે બંગડીમાં ગળી જ્યુસ લાગશે પણ આવશે મજા જોરદાર થાય સરસ લો અને હવે અમારે છે ને જવું છે દરિયામાં મચ્છી પકડવા આવીને અપડેટ આપશું નહીં કાદનજી દરિયા જવું કે દરિયામાં જવું કે ચડી જવું કે દરિયામાં સાઉથ છે ને હા ચલો સાઈ ચલો હે બીજું કઈ લેવાનું છે મને તેડી લેની કહ નથી મને રોક ચાલે હારે હું ખંધલો કરલો ખંધલ ગલો મારવાલા જો લે લે રાજ નોખી હા નોકી લે એની મશીન કરી દઈ આ કઈ સેટિંગ નહીં આવતું ગાગીનો વજન હોય ફૂલ હવે દરિયામાં લાવીને અપડેટ આપીશું અમે આપણે દરિયામાં જલા હતા મસ્તીના દરિયામાં લઈ આવ્યા હતા દરિયામાં આવ્યા તો તાવ બાવ બધું ઝપટ કરે વહી ગયું પણ થોડું ગળામાં બળે અને પાછો તાવ આવી એની જેમ થાય પણ અત્યારે તાવ નથી વહી ગયું ફાઇનલ છે અને દરિયામાં આવીને ફટાફટ તો મારા બાઈએ અને કાજલ એટલે કે હાહુ હવે કામ શરૂ કરી દીધું ડુંગળી આપણે કાલમાં લેવાની હાહુ હવે કામ શરૂ કર્યું ડુંગળીનું કરે અનબોક્સિંગ એટલે કે ડુંગળી કરે ચોખ્ખી કાલી હા તો એટલે બગડે ને એમ હતી ને બિયાળ આવી ગયો સરસ લ્યો તો કેવલ ઓય ભાઈ કે આન લે દિને મેલ યો ને વિડિયો લેવાનું ને
ઓ વિડીયમ ને લો અત્યારે ભીનામાં લઈ લે હાલે વિડીયમ તને આવતું માંદો બહુ પડી જાય વિડીયમાં આવે મારવો અને આમ જો આ ડુંગળી છે ને મારા ભાઈ મસ્તની ચોખ્ખી કલાથી અને આવા અમુક અમુક ફોફા હોય ને ઉછેડે એટલે કે અમુક અમુક નહીં એક આખી ઓલી ભરાઈ જાય શું કહેવાય કાચરો એટલા ફોફા ઉછેડે આમાં છે ને ફોફા ઉછળ રાખી તો આ ડુંગળી થોડીક ચોખ્ખી છે તો ટકે વધારે એટલે કે આમ મસ્ત થઈ જાય ને અહીંયા અને ડુંગળી યાર કેદુની નહોતી મોઢામાં પાણી આવવા મળ્યું ડુંગળી ખાવી ખાવી એમ થઈ જાય એટલું પાણી આવ્યું બોલો મજા આવી ગઈ તો ફેમિલી આપણે છે ને ડુંગળીનું કામ હતું એ કલાક ડુંગળી ત્યાં બાંધી હતી આમ જો અહીંયા ઝાડમાં બાંધી હતી અહીંયા મસ્તીની ટીંગડી દીધી બંધણમાં અને હું ખાવા મળ્યો વટાણા તો અમારે કિંજલબેન નાઈને ધોઈને તૈયાર થઈને આવી જાય ગાઈ લખો તો ગીત કિંજલબેન કલાકાર गणेश का गाना सुनेगा યા दिल ना दिया बोलो ना क्या किया ले बेटा आगे दुनिया मैं भी अगर प्यार ना किया तो क्या किया ले बेटा आगे दुनिया मैं भी अगर યાર ના કે યા તો ચકિયા એમ તમને ન આવડે મને આવડી જાય કેમ પણ એમ હો બાકી વસૂલ કે વસૂલ પૈસા વસૂલ કા ચાલો તો ફેમિલી વટાણા ખાઈએ ગુજરેના કપના વટાણા ખારા ખવાય મજા આવે ખારા હે મસ્ત લાગે મેકલો મારા વાળા મજા આવી ગઈ બોલો પહેલાં આપણે વટાણા ખાઈ લીધા પછી વાળું કરી લીધા વાળું પાણી કરીને અત્યારે બ્લોક એડિટ કરું છું બધા હુઈ ગયા જો બધા હુઈ ગયા મતલબ મેં કાજલ હજી ફોનમાં જોવે છે અને આજનો બ્લોગ આપણે કદાચ મસ્તીનો પૂરો મળશે મસ્તીનો બ્લોગમાં તમને બધા મિત્રોને જય માતાજી બાય બાય અને એક હાઈપ કરી દો નોકરી